ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો આપણે આવી ગયા છીએ વાડી. હમણાં 4-5 દિવસ થયા તો છે કે કાંઈ નક્કી નહોતું આપણું, એટલે હમણાં કાંઈ વાડીએ કાંઈ આપણે આવતા નહોતા. આજે આપણે આવ્યા છીએ સીધા દવા છાંટવા માટે. દવામાં તો છે કે આપણે સ્ટીમરીજને બાયો-99 આ વખતે ગોળનો ઉમેરો કર્યો છે. તો એવું બધું કામકાજ છે ને. હમણાં હું છે કે અમારા દ્વિજાબેન ને આરતી નથી બધા એના દ્વિજાના મામાના ઘરે બધા ગયા છે. તો ત્યાં તો હું છે કે કંઈક નવીનતા કાંઈક ને કંઈક કરતા હોય તેનો પણ વિડીયો તમે જોઈ લેજો. બધું વ્યવસ્થિત રીતે આવે જ છે આપણે કાયમીના માટે, તમે જોવો જ છો ત્યાંના વિડીયો તો. અને આજનો વિડીયો આપણે અહીંયાથી સ્ટાર્ટ પણ કર્યો છે. અને કામમાં તો છે કે તલાવ પાક ઉપર આવી ગયા છે. છેલ્લો દવાનો ડોઝ પણ એક મારી દઈએ, પછી તો હું છે કે કાંઈ આમાં છાંટવાનું કાંઈ આવશે નહીં. તો ચાલો આપણે પણ વર્ગી જાય દવા છાંટવા માટે ગાયે ગા. કારણ કે આજે થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં, કારણ કે કાલે તો ગુરુવાર હતો. તો મામાદેવના મંદિરે બધા બેઠા હતા, એમાં થોડુંક મોડું થઈ ગયું. આપણે થોડોક પણ સવારે મોડા ઉઠ્યા હતા અને અત્યારે પણ આપણે દવા છાંટવા આવી ગયા છીએ. તો ચાલો ગાયે આપણે જેટલી છટાય એટલે, બાકી તો બીજી તો કાલે છાંટવાની છે. તો ચાલો આપણે આપણા કામથી પણ વર્ગી જઈએ. આ બધા જાય છે માસીન ઘર. મોટી માસીન થોડોક લાભ દેશે ને આ ભાઈ તો અગાઉમાં વયા ગયા. જો જાય હાય લાય ભલે આવે તું જોયા રાખ ટ્રેન. દાસી જાઉં દ્વિજા. જય શ્રી કૃષ્ણ. એ દ્વિજા જય શ્રી કૃષ્ણ બોલ તો ખરા. જય શ્રી કૃષ્ણ બોલ. બાપા ગાય માતા હે પાછળ. તો ચાલો આપણે નાસ્તા પાણી બાકી છે, આ બધાને મોકલી દે પછી નાસ્તા પાણી કરીએ. ભવ્ય ભાઈ જય શ્રી કૃષ્ણ. આને તો ખીજા સીજ જાવું તારે. સીજ જાવું છે હે એમાં હમું તો છે બટા. સીજ જાવું ગાઈડો નાખવાના નથી પડી હે ફાટક બંધ છે એમ. એટલે તું જીરીકા ઉપર એમ કેતો તો તો બાંધે કેમ છો બધા મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધા સ્વાગત છે. ભગવાન બધાને આચારના રાખી શુભેચ્છા આપીએ છીએ. તો સવારના 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આજે પણ ગુજારા કરવાનું બાકી રહી ગયું છે એક રૂમ. તો બેન બા તો કાલે તો થાકી ગયા હતા એમ કેતો, અત્યારમાં પગ દુખે છે. તો અમારે જો અત્યારમાં જો આ બધું કપડા બધાય પલાળી દીધા છે, ગોદડા ને પહેરવાના ને બધાય. અને આ વાસણ ને બધું ઉટકવાનું બાકી છે. કલરો બધે કાઢવા માંડ્યા છે. થોડું ઉટકવાનું કામ ચાલુ છે. બધું ખુરચી ને એવું બધું હમણાં ઘરમાં ધૂળ પડી જાય એટલે ચાલુ કરી દેવાનું છે. જેમાં જૂનવાણી સરસ મજાની બહેણીઓ કાઢી છે. હવે ફૂલ જાડું આવી ગયા કે શું આવી કઈ નક્કી નહીં આનું. અને બંને છોકરા વયા ગયા મોટી બેનની ઘરે. મોટી બેનની ઘરે મહેમાની કરવા ગયા છે. અમારો વારો આવે ના આવે છોકરા કે અમારે આટા જઈ આવીએ. હાલો એવું બધું કામકાજ ફટાફટ પેલા કરી લઈએ. નહીં લૂંટવાનું કામ આવે છે. બધું સામાન અહીંથી ઉતારી લીધો છે, બધું ક્લીન કરી નાખ્યું છે. ધીરે બહાર બધું આવતું જાય છે. બાને બહુ કચરો છે નહીં, એમ કે એકલા છે એટલે હોય બહુ કચરો થાય નહીં. એટલે પેક હોય એટલે ન થાય એમ. એમાં જેમ હોય ને ઘરે આવવાનું હા ઓછું જ કહેવાય. આથી આપણે તો બહુ જ હોય, અમારે જવાનું બહુ જ હોય. હાલો પેલા ફટાફટ કામ કરી લઈએ. અંદરનો કાગળિયો બગડી ગયો છે. કુકર વિપુસભાઈ કુકર ને બધી ગ્લાસ ને વાટકા ને વાહ નવો સામાન બધો અહીંયા ભર્યો છે. સીટી ખોવાઈ ગઈ બાઈ ને ખોવાઈ બરોબર ને. ચાલો સરસ મજાના ઉટકી પણ નાખ્યા. ઉટકવાનું કામ તો જો કે ધૂ કચરા કરતા એટલે ખૂટે નહીં. હવે મસ્ત મજાની ચાયણીઓ કાઢી છે. માન થોડી ઉજળી થયું છે. જૂનવાણી હાવ ચાયણી. આમાં મમ્મી બા માંડવી શેકતા શું શેકવા. કેવી મસ્ત મજાની ચાયણી છે જો. કરશિયા તો જો તમે ધર્મના મોટા કોને આવા ઘરમાં છે હજી એ કોમેન્ટ કરજો. તો માંડ ઉજરા થયા છે. એક નાના મોટા બે જર્મનના મસ્ત મજાના કરશા છે. લાગે એવો મિસ્ટીલા પણ જર્મન જેવા છે. ના એ જો પિત્તળનો સરસ મજાનો લોટો જા માતાજી તેરતા ને આ બધા લોટા રાખતા. પેલા માગવા જતા બધા ઘરે. હવે તો ગોરબાપા જ બધું લઈ આવે એટલે કઈ ઉપાધિ હોય નહીં.
આ સરસ મજાની પિત્તળની સાયણી. ચાલો બધું ઉટકે જો આટલું આટલું ઉટકતા જાય ને એમને મૂકતા જાય છે. છોકરા નથી ને એટલે હાવ શાંત વાતાવરણ છે. 3 જેવો ટાઈમ થઈ ગયો છે ને. હવે અમે બપોરા કરવા બેસીએ છીએ. બાકી કે રોંઢડી કરવી કે બપોરા કરવા કે અમ કે જી સમજો ઈ તમે. અને કપડા સરસ મજાના જો હુકા મીંડા બધાય તો કપડા હુકાઈ જાય ને આપણે કરવાની બપોરા આવે તો અહીં સરસ મજા હુકાઈ જાય છે ને એ બધું લેતા જાય કપડા. અને ક્લીન થઈ ગયું ઘર એકદમ. ફળિયા બળિયા ને ધૂ કચરા થઈ ગયા બધું ગોઠવાઈ ગયું. ભૂખ એકદમ લાગી ગઈ જો મારી મમ્મીને તો બધું ગોઠવી દીધું. બે જાય બપોરા કરવા આવે. છોકરાને ફોન કરો છે ને છોકરાને સંભાળ નથી દીધી અમે. દ્વિચાન ઓમ બે ગયા છે મોટા બેનની ઘરે એની કાંઈ સંભાળ અમે લીધી નથી. શું કરતા હશે ને હું નહીં કરતા હોય હવે ફોન કરતા હે. ચાલો પછી પાછા મળીએ. થાકી ગયા છો ને એક લાખ માં તા તરફથી આપજો. એના શેઠી ઉવાર વારો ન થાય હોય બે દી ત્યાં લેફ્ટ લેવાય છે અમારે એની ફ્રીજ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અમારે વિડીયો લેવાનો ટાઈમ નહોતો. પાણી એવું નથી ધબધબાથી હાલતી હતી પાણીની બધી. અહીં લોહરા એવું થઈ ગયા ઘર ધોઈ સંતી બેન દૈણા દરાઈ ગયા નહોતું કામ થઈ ગયું હવે કાલથી રખડવાનું હવે. ચાલો આપણે દ્વિજાવીના નીંદર નથી આવતી કે આવી ગયા બહાર આપણે તો ઘડીક વાર આપણે પગલું સણિયું પૂરવા માંડીએ ખાટલીમાં સહી. કેમ કે એના વિના નીંદર આવતી નથી. થાયકા પાયકા હતા કપડાં બધા હજી હુકાય છે. અડધા હુકાઈ ગઈ આપણે લઈ લીધા છે. અને બે ભાઈ બેન ગયા છે ઇજત તો મોટા બેનની ઘરે મહેમાની કરવા આવે. કેટલીક ઘણી ટકે ન ટકે એવું છે. હવે લગભગ તો રહેતા જઈશ. હવે ફોન કરી લે આપણે ફોન પણ નથી કર્યો હવારના ગયા છે તોય તો આપણે હવે રિંગ કરી લઈએ કેમ કે એ રહેશે કે નથી રહેતા. તો ચાલો આપણે ભવ્યભાઈ તો દુકાને જવાનું હોય તો એને જ કંઈ ઉપાધિ હોય નહીં. ધૂ કચરા થઈ ગયા કમ્પ્લીટ બધી થઈ ગઈ છે. હવે માથેની રૂમ રહીશે એ ક્યારે મેળ આવે ત્યારે કરશું એ રૂમ પણ. તો આજે તો પછી ફ્રીજે સાફ કરી લીધું ભેગા ભેગ. કેમ કે ફ્રીજમાં કંઈ હતું જ નહીં તો મમ્મી કે ફ્રીજ સાફ કરી તો ફ્રીજે પણ સાફ કરી દીધું. અમુક અમુક એનાથી ખાના નીકળે નહીં તો એ પણ અમે સાફ કરી લીધું. તો ત્યારે ત્રણેયમાં દીકરી ગોથલીએ વાંચી દીધું. નિંદર આવીને છોકરા આવીને હાવ સુમકા છે. આમ હોય તો થોડાક વડકા થાય થોડોક રાયડું નાખીએ આપણે પણ નથી તો એ શાંતિ છે. અને એના વિના પણ આપણે હોરવતું નથી કેમ કે કામ તો બધું હતું જ કેટલું બધું. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે હવે. પછી ઉઠીએ એટલે બધા કપડાં હકલી લઈ થોડોક આરામ કરી લીધો. નિંદર તો આવતી નથી પણ લાંબાથી ને બધા પડ્યા હતા. તો હમણાં પપ્પા પણ આવી જાય પછી ચા પાણી ને જેને શરબત પીવું હોય એવું બધું કામકાજ ખાવા પીવાનું ઉઠીને પછી ખાવા પીવાનું થાય. 3:45 નવરા થયા પછી હોઈ ગયા ઘડીક લાંબો વાં કરી લઈએ એવું બધું કામકાજ હતું. તો ચાલો હવે આપણે પહેલાં પગલું સણ્યું કાતર હાથમાં લઈ લીધી છે. પગલું સણ્યું કરવું છે બેહીએ બેઠા બેઠા કરીએ. અંદર તો થોડોક અવાજ કરાવી હતી. મમ્મીને થોડી નીંદર આવતી. મમ્મી થોડાક થાકી ગયા હતા કેમ કે ઉંમર અને એને શ્વાસ ચડે એને થોડીક તકલીફ પણ બીજી છે એટલે બધું એવું બધું હેલા રાખે એટલે ઘડીએ ઘડીએ થાકી જાય. અને મને કપડાં પણ ધોવા લાગે. કેટલા બધા કપડાં હતા. બેને બધું રસોડું સાફ કર્યું હોલ સાફ કર્યો અને ફ્રીજ સાફ કર્યું એવું બધું એને કામકાજ કર્યું. બાયણે બધું અમે મેન મમ્મીએ કામ કર્યું. બધાથી ભેગા મળે કામ કર્યું ને બધું ક્લીન મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે બધા ઉઠી ગયા છે હવે કામ કરવા માંડ્યા. બધું પડ્યું છે ને એ બધું. અને છોકરા બે મોટા માસીને મજા આવી ગઈ ને તો રમવાની ભૂવાની ખાવાની પીવાની વાંધો નથી. એવો અમને તેમ હશે કે નહોતા નહીં રહેતા હોય પણ વાંધો નથી રહેશે. વેકેશન કરવા ગયા છે ભાઈ બેન. એક દીનું મિની વેકેશન. તો ચાલો જો અમારા અહીં કપડાં ઢબ ભર રાખ્યો છે એ લઈ લઈએ. અહીંયા ને અહીંયા અહીંથી આમ લાઈન થાય છે અને મમ્મી હકેલવા માંડ્યા છે. કેવા થાક્યા હતા તમે? તો ચાલો અહીંયા ઢગલો કરી દીધો બહાર ઉપર અહીં બધે લાઈન કરી દીધી કપડાની તો હકલા રાખે. હજી બંગાહું આવે એ 100 થયા આવે તો હાલો કપડાનો ઢગલો બાકી હજી ગોદડા હુકાય છે. એક ગોદડું લઈ બીજા બધા હુકાય છે. પાપડ ભલે પાપડ ડ્રમમાં ભરવાના એ માજી કેલબો ક્યાં હોય યોગ્ય બેન? હાલો ભરી લઈને કામકાજ કરવાનું. પપ્પા આવી જાય ગણોથી પપ્પા તો આવી જાય. પાપડ ભરવાનું કામ છે. પાપડ ભરી લઈએ આપણે હવે. ભરાઈ ગયા પાણી પીને. ચાલો બા વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે ઓશિકા.
કેટલાક પડ્યા એક ઓશિકાનું 2 કરવાના છે એટલા હતા ઢોલિયા આવે ઢોલિયા કોઈને ગમે હતા એટલા શું કે ચાલો અહીં થાય છે થેપલાની તૈયારી જેવો ટાઈમ થઈ ગયો છે ને ગુંદાનો અંબારો વગાડી લીધો ને બેન નાખે છે નમૂનો હવે ખાટલીનું જે અમારું પગ નોણ્યું છે ને એમાં નમૂનો નાખે છે નખાઈ જાય ને પછી કાલે કેજી નખાય 2 દી થાય કે હવે 1 દી થાય નમૂનો નખાઈ જાય સારું નકર વહી જવાના છે બેનમાં નકર શું કંઈક એમને ગોટો ફોટો વારી દેવું નકર નખાઈ જાય નમૂનો 2 દીમાં ચાલો વિડીયોને પણ એમ કહે તમારે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરતા જાઓ અને બેલ આઇકન બટન દબાવવાનું ન ભૂલતા મળી આવવાની